ભગવાન શિવનું નામ કલ્યાણ કરનારું છે. માત્ર એક વખત જીવનમાં શિવ નામ બોલે ને તોય અંતકાળે એની મુક્તિ થાય છે. ભલે સમયે બીજા જન્મે, એક જન્મ ને તો બીજા જન્મે, પણ એક વાર મુખમાંથી નીકળેલું શિવનું નામ અંતે કલ્યાણ કરે. આ મહાબલેશ્વર ક્ષેત્રમાં આ ચાંડાલીનું મૃત્યુ થયું છે. એક વખત શિવ નામ બોલ્યું એના કારણે મહાબલેશ્વર ક્ષેત્રમાં પહોંચી. ક્યારેય ન ગયા હોય તો યાત્રાએ ખાસ જજો. મહારાષ્ટ્રમાં મહાબલેશ્વર મહાદેવનું લિંગ, ત્યાં એવું પ્રભાવવંતું લિંગ છે, રુદ્રાક્ષના પારા જેવી લિંગ છે. એમાં નિત્ય પાણી એમ કંઈક આવતું જ રહી જાય, ઉલેસો પાછું. અને હિલ સ્ટેશન છે આમ તો મહાબલેશ્વર, ખાસ ફરવા જેવું હોય છે. અને દર્શનનો પણ લાભ લેજો મહાબલેશ્વર ક્ષેત્રનો. શુદ્ધ પુરાણી સૌનક આદિ ઋષિઓને કહે છે કે હે મહાત્માઓ, મહાદેવ મહાબલેશ્વરનું દર્શન બ્રહ્મ હત્યાના પાપને ધોઈ નાખનારું છે. બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ અપાવનારું કોઈ જો લિંગ હોય તો ભગવાન મહાબલેશ્વરનું લિંગ છે. માટે દર્શને જજો એનો. પણ આ તો સૌનક આદિ ઋષિઓ એવા છે કે જેવું શુદ્ધ પુરાણી બોલો એવી જ વાત પકડી લે. હે શુદ્ધ પુરાણીજી, તમે એમ કહો છો કે મહાબલેશ્વરનું દર્શન કરવાથી બ્રહ્મ હત્યાના પાપની મુક્તિ થાય, તો આમાં કોઈ પાપની મુક્તિ થઈ કોઈને બ્રહ્મ હત્યાની દર્શન કરવાથી? એવી જો કોઈ કથા હોય તમારી આગળ વર્ણન કરો. શુદ્ધ પુરાણી કહે કે હા. અને શ્રોતા એવો હોય છે એક એક પોઈન્ટ ને છૂટવા ન દે. કથા હરિ, કથા અનંત, હરિ અનંત, હરિ કથા અનંત, એનો પાર નથી. કથા સાંભળવી જોઈએ. જોકે આજ તો મોટે ભાગે કથા જ ઓછી થાય છે. પણ જે સમય તમને મોકો પ્રાપ્ત થયો છે ને બાપ, કથામાં વધારે ધ્યાન આપજો. મને ખબર છે આ ઈચ્છા બધાને રમવાની બહુ છે, રાસ લેવો છે, પણ એના માટે રાત્રિ પ્રોગ્રામ એ ઘણા થાય. રાત્રે પછી કથા હું નહીં કહું, આ સમય કથામાં પૂરો ફાળવો. રાસ તો રમવા જ છે, એ આનંદ લેવો છે, એના સામે ના નહીં. એના માટે તો બીજા કોઈ તમે સ્પેશિયલ પ્રોગ્રામ કરી શકશો, પણ કથા નહીં મળે. મહાદેવની કથા દુર્લભ છે બાપ, ભાગ્યશાળીને મળે. એ તો અમે મહેશભાઈ ને કહ્યું એટલે રાત્રે રમાડીને તમને થકવી દેશે કદાચ. હવે બસ રમવા એના માટે મને ઘણી વખત એંગેજ માણસો કરે ને કથા માટે ને, તો એમ કહેતા હોય તમારી જોડે સંગીતકારો કેવાક છે, ફલાણા કેવાક છે. એટલે ઘણી વખત તો હું ન કહું, નહીતર એમ કહું તમારે કથા કરવી કે બીજો કઈ પ્રોગ્રામ ગોઠવવો છે. બાપ, મહાદેવની કથા સાંભળો. શિવ નામ કલ્યાણ કરનારું, શિવ નામ કથા અમર કરનારી છે. આ અમર દેવની કથા છે જે અમર કરે છે. અને આજ સહજતાથી પ્રાપ્ત થાય, પૂર્વે આ કથા જ પ્રાપ્ત ન થતી. શુદ્ધ પુરાણી ને સૌનક આદિ ઋષિઓએ કહ્યું છે કે બ્રહ્મ હત્યાને દૂર કરનારું આ મહાબલનું લિંગ છે. તે કોઈની બ્રહ્મ હત્યા દૂર થઈ હોય એવી કોઈ કથા હોય તો મારી આગળ વર્ણન કરો. અને શુદ્ધ પુરાણી કહે છે કે હા, પૂર્વે એક મિત્રસહ નામનો રાજા થઈ ગયો, જેને મદયંતી નામની રાણી હતી. એક દિવસ આ મિત્રસહ રાજા મૃગયા રમવાને માટે જાય છે. અને મૃગયા રમવા ગયો છે ને એને કોઈ કમઠ નામના રાક્ષસને માર્યો છે. એટલે કમઠ રાક્ષસનો જે નાનો ભાઈ હતો એ બદલો લેવાને માટે થઈ અને એમ થયું કે મારા ભાઈને આ મિત્રસહ રાજાએ માર્યો છે, મારે માટે બદલો લેવો છે. એવી ઈચ્છા થઈ, બદલાનો ભાવ જાગ્યો છે. કથા બહુ વિસ્તારવત નહીં, બહુ સંક્ષિપ્તમાં તમને કહેતો જઈશ, પણ મારે જેટલી બને ને એટલી તમને શિવ મહાપુરાણની કથા તમારી આગળ વર્ણન કરવી છે. કેવી છે
એટલે બદલો લેવાનો વિચાર કરી રાજાના રસોઈ ઘરમાં પ્રવેશ કરે, બીજું રૂપ ધારણ કરી રાજાની પાસે આવે છે અને રાજાને કહે છે કે હે રાજા, હું રસોઈમાં પાક શાસ્ત્રમાં નિપુણ માણસ છું અને મને તમારા રાજની અંદર રસોઈ ઘરમાં મને નોકરી આપો. રાજાએ પરીક્ષા કરી છે, રસોઈ જોઈ છે તો આ તો સુંદર રસોઈ કરનારો છે, માયાવી છે, રાક્ષસ છે પોતે. અને રાજાએ એને રસોઈ ઘરમાં સ્થાન આપ્યું છે, મેન રસોઈઓ બનાવી છે. કોઈ સમયે રાજાના પિતાની મરણ તિથિ આવે છે અને આ રાજાએ એ દિવસે પોતાના પિતાની તિથિને દિવસે બ્રહ્મ ભોજન રાખ્યું છે. એટલે પોતાના ગુરુ વશિષ્ઠને આમંત્રણ આપ્યું છે. બ્રાહ્મણોના સમુદાય સાથે મહારાજ વશિષ્ઠ આ મિત્ર સહ રાજાને ત્યાં જમવાને માટે પધાર્યા છે એના પિતાની તિથિ નિમિત્તે. અને બહુ ખાસ કહું છું કે આપણા પિતૃઓની મૃત્યુની તિથિને દિવસે સાધુ બ્રાહ્મણને ભોજન કરાવજો, એનો મહિમા ખૂબ છે. સાધુ બ્રાહ્મણને ભોજન કરાવવું. આ મિત્ર સહ રાજાએ બ્રાહ્મણને ભોજન કરવાને માટે બોલાવ્યા. ગુરુદેવ વશિષ્ઠ આવ્યા છે. પણ પેલો કમઠ રાક્ષસનો ભાઈ આજે એની લાગ અને મોકો જોયો છે એટલે જે રસોઈ બનાવી છે ને એ રસોઈની અંદર એને માંસ નાખ્યું છે, માંસની રસોઈ બનાવી છે આજ બ્રાહ્મણોને. આ રાજાને જેથી કરીને શ્રાપ મળે, રાજાનું અહિત થાય એટલા માટે થઈ અને એની અંદર હાડકા નાખ્યા છે રસોઈમાં. ઋષિઓ જમવા બેઠા, માણસનું માંસ નાખ્યું અને ઋષિઓને બ્રાહ્મણોને રસોઈ પીરસાણી છે. પણ જ્યાં રસોઈ પીરસાણી, વશિષ્ઠ મુનિના હાથમાં પ્રથમ અસ્થિ આવે, યા તો હાડકું આવ્યું છે ને ખબર પડી કે આ તો રાજા અમને ભ્રષ્ટ કરવા માટે થઈ અમારી રસોઈમાં માંસ નાખ્યું, હાડકા નાખ્યા છે. એટલે વશિષ્ઠ મુનિ ઊભા થઈ અને રાજાને શ્રાપ આપે છે કે હે રાજા, તે આવું અધમ પાપ કર્યું છે. આજ ઋષિઓને તે ભ્રષ્ટ કરવા માટે થઈ આવું પાપાચાર કર્યું, અમારી રસોઈમાં માંસ નખાવ્યું છે. માટે હું તને શ્રાપ આપું છું કે તું માનવ ભક્ષી રાક્ષસ બની જા. રાજાને પણ એમ થયું કે આ મુનિએ મને શ્રાપ આપ્યો, ખોટો આપ્યો છે, હું આમાં નિર્દોષ છું. એને ખબર નથી. અને પેલો કમઠનો નાનો ભાઈ હતો એ તો ત્યાંથી નીકળી ગયો છે આટલું કામ કરીને. એટલે મિત્ર સહ રાજાએ હાથમાં જળ લીધું છે અને જળ લઈ અને ગુરુએ જે શ્રાપ આપ્યો છે વશિષ્ઠને સામે શ્રાપ આપવાને માટે તૈયાર છું. હું નિર્દોષ છું ને મને શ્રાપ આપ્યો. અને સામે વશિષ્ઠ મુનિને શ્રાપ આપવા માટે થઈને આ રાજાએ હાથમાં જળ લીધું. ત્યારે મદયંતી નામની રાણી સમજાવે કે તમને શ્રાપ આપ્યો એ તો ગુરુવર્ય છે, બ્રાહ્મણ છે, ને બ્રાહ્મણને આપણાથી શ્રાપ દેવાય નહીં. ગુરુને શ્રાપ સામો ન દેવાય, દોષ લાગે, પાપ લાગે. ત્યારે મિત્ર સહ રાજા કહે પણ મારા હાથમાં મેં જળ લીધું છે, એ જળનું હવે શું કરું, ક્યાં નાખું? તો કે એ જળને એક કામ કરો, તમારા પગ ઉપર ઢોળી નાખો. અને જેવું પોતાના શ્રાપ આપવા માટે આપેલું જળ પોતાના પગમાં ઢોળ્યું ને એવા જ એના પગ કાળા પડી ગયા. એટલે કલ્પ પાસદ નામનો આ રાજાનું નામ પછી પડ્યું છે. પગ કાળા બની ગયા જળ ઢોળવાથી. વશિષ્ઠ મુનિને પછી ખબર પડ્યા છે કે આમાં મિત્ર સહ રાજા નિર્દોષ છે, મારાથી શ્રાપ આપતા અપાઈ ગયો. પણ તરત વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે એક કામ કરું, મારા મુખેથી જે શબ્દ નીકળ્યો છે બ્રાહ્મણ યા તો સાધુના મુખમાંથી જે શબ્દ નીકળ્યો એ શબ્દ મિથ્યા તો નહીં થાય, શ્રાપ મિથ્યા નહીં થાય, પણ એની અવધિ ટૂંકાવું છું. આ શ્રાપને 12 વર્ષનો કરું છું. હે રાજા, વગર કે શ્રાપ મળવાથી મેં તને તારા વગર કે શ્રાપ આપ્યો. શ્રાપ મિથ્યા નહીં થાય, પણ જા કહું છું કે 12 વર્ષ સુધી તું માનવ ભક્ષી રાક્ષસ બની પાછો તું મનુષ્ય બની જઈશ. રાક્ષસ યોની છૂટી જાય, રાક્ષસી ભાવ છૂટી જાય. તારા આ શ્રાપને ટૂંકાવ્યો છે.
પછી તો આ રાક્ષસ બન્યો છે. મિત્રસહ રાજા વનની અંદર ફરવા લાગ્યો અને વશિષ્ઠના શ્રાપથી મનુષ્ય ભક્ષી, માનવને ભક્ષણ કરી જાય, માનવને ખાઈ જાય એવો વિકરાળ રાક્ષસ બન્યો છે. હિંસા કરવા લાગ્યો છે. કોઈ દિવસ એક બ્રાહ્મણ, એના નવા નવા વિવાહ થયા છે, પોતાની પત્નીને લઈ વનવિહાર કરવાને માટે આવ્યો છે. અને વનવિહાર કરવા માટે આવ્યો છે. આ રાક્ષસ વનવિહાર કરતા બ્રાહ્મણ દંપતીને જુએ છે. બ્રાહ્મણને આ રાક્ષસ પકડી લે છે. પેલી બ્રાહ્મણી કરગરવા લાગી છે કે હે રાક્ષસ, મારા પતિને તું છોડી દે. હું નવોટા હમણાં જ અમે પરિણા છે, અમારા જીવનમાં અમે કઈ સુખ માન્યું નથી, મારા પતિને છોડી દે. પણ આ તો રાક્ષસ છે. રાક્ષસી વૃત્તિ જ્યારે હોય ને ત્યારે એને દયા નથી આવતી અને એ બ્રાહ્મણને ખાઈ જાય છે. અને જ્યારે બ્રાહ્મણને ખાઈ જાય છે ત્યારે બ્રાહ્મણી પેલા રાક્ષસને શ્રાપ આપે છે, મિત્રસહ રાજાને, કે હે રાક્ષસ, તે આજ બ્રહ્મ હત્યા કરી છે, બ્રાહ્મણને માર્યો, મારા પતિને ખાઈ ગયો, માટે હું શ્રાપ આપું છું કે જે દિવસ તું તારી પત્ની જોડે યા તો સ્ત્રીનો સંગ કરીશ એ જ સમયે તારું મૃત્યુ થશે. આવો મારો શ્રાપ છે. મિત્રસહ રાજાને આવો શ્રાપ પ્રાપ્ત થયો છે. અને પછી કહું તો એના 12 વર્ષની અવધિ પણ પૂર્ણ થાય છે અને પાછો અયોધ્યા નગરીમાં મિત્રસહ રાજા આવે છે, પોતાની નગરીમાં. રાજાને સ્ત્રી છંગની રાણી સાથે મળવાની ઈચ્છા થાય છે, પણ પેલો બ્રાહ્મણીનો શ્રાપ યાદ આવે છે કે જે સમયે સ્ત્રીનો સંગ કરીશ એ જ સમયે તારું મૃત્યુ થશે. આ રાજાને પણ ક્યાંય સુખ શાંતિ નથી થતી, કારણ કે બ્રહ્મ હત્યા પોતાની પાછળ પડી છે. જ્યાં જુએ ત્યાં રાજાને ડર લાગે, એ પાછળ બ્રહ્મ હત્યા ફરે છે. રાજા વિચાર કરે કે હવે મારે શું કરવું, ક્યાં જવું, આ બ્રહ્મ હત્યા મારેથી કેમ છૂટે. રાણીને કહે છે, શ્રાપની વાત કરે છે. અને બહુ સૂર્યવંશની રાજાની કથાઓમાં પછી તમે માર્કંડેય પુરાણમાં, બીજા પુરાણમાં સૂર્યવંશની કથા સાંભળશો ને તો મિત્રસહ રાજાથી પછી સંતાન નથી ત્યાં. અને એવા સમયે સદગુરુથી ત્યાં સંતાન, વશિષ્ઠથી સંતાન થયા છે, ને પાછું સૂર્યવંશ શરૂ થયો છે મિત્રસહથી. એવી કથા છે, પણ એ બીજા પુરાણોમાં એનું વર્ણન છે. આપણે તો કથા બ્રહ્મ હત્યાની કરવી છે કે મહાબલેશ્વરનું દર્શન કરતા, મહાબલેશ્વરનું પૂજન કરતા બ્રહ્મ હત્યા જેવું પાપ પણ નાશ પામે છે, એની વાત કરી એટલે આ કથાનું વર્ણન અહીંયા કરું છું. મિત્રસહ રાજાની પાછળ બ્રહ્મ હત્યા પડી છે, પીછો કરે છે. પછી મિત્રસહ રાજા એમ કહે છે કે જનકપુરીમાં જાય છે. ફરતા ફરતા મિથિલા નગરીની અંદર જાય છે. અને મિથિલા નગરીની અંદર જઈ અને શિવના પરમ ભક્ત, પ્રતાપી, મહાપુણ્યવાન, મહાઐશ્વર્યવાન એવા ગૌતમ ઋષિનું દર્શન કરે છે. ગૌતમ ઋષિને મળે છે. પણ ગૌતમ ઋષિનું દર્શન કરતા મિત્રસહ રાજાને થોડી શાંતિની અનુભૂતિ થાય છે. એમ થાય છે કે બ્રહ્મ હત્યાની જે પીડા થાય છે ને જે તાપ થાય છે એ તાપમાંથી થોડી શાંતિ મળે છે. એટલે ગૌતમ ઋષિને કહે છે કે હે મહાત્મા, તમારું દર્શન કરતા મને થોડી પીડા ઓછી થઈ છે, પણ કૃપા કરીને મને કોઈ એવો માર્ગ બતાવો જેથી કરી અને મારી બ્રહ્મ હત્યાનું પાપ છૂટી જાય મને. ગૌતમ ઋષિ કહે છે કે હે રાજા, તું મહાબલેશ્વર તીર્થમાં જા, ત્યાં જઈ ભગવાન શિવનું પૂજન કર, તપ કર, અને મહાદેવની કૃપાથી તું બ્રહ્મ હત્યામાંથી છૂટી જઈશ.
આવું ગૌતમ ઋષિ જણાવે છે. ગૌતમ ઋષિની વાત સાંભળી આ મિત્ર સહ રાજા મહાબલેશ્વર ક્ષેત્રમાં આવે છે અને મહાબલેશ્વર ક્ષેત્રમાં આવી ભગવાન શિવનું પૂજન અર્ચન મનન અને ચિંતન કરે છે. મહાબલેશ્વરનું દર્શન કરે છે. ઘણો જ કાળ મહાબલેશ્વરમાં રહ્યા છે અને અંતે ભગવાન શિવની એના ઉપર કૃપા થઈ છે. અને ભગવાન શિવની કૃપાથી બ્રહ્મ હત્યાના પાપમાંથી આ મિત્ર સહ રાજા મુક્ત થયો છે. સુત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, મહાબલેશ્વરની કથા આવી અદ્ભુત અને બ્રહ્મ હત્યાના પાપને છોડાવનારી છે. જો કે મિત્ર સહ રાજાની પણ પછી કથા પૂછી છે આ ઋષિએ કે આ મિત્ર સહ રાજા કોણ હતો, કોના વંશમાં થયો, એવી કથા પૂછી. પણ એના માટે કથાનું બહુ લંબાણ થઈ જવાને કારણે સુત પુરાણીએ કીધું કે ઈક્ષ્વાકુ વંશનો હતો, એના કુળની જો પૂર્ણ વાત કરીશ ને તો કથા ખૂબ લંબાશે. આખી સૂર્યવંશની કથા છે એમાં મિત્ર સહ રાજાની પાસે, એટલે એ કથાને તમારી આગળ વર્ણન નથી કરતો. સુત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે કે ઋષિઓ, મહાદેવની કથા જગતનું કલ્યાણ કરનારું છે, જગતને પાવન કરનારી છે. આ જગતમાં જેને સાધ્ય સાધન અને સાધકની વાત પણ અહીં કરી છે. સોનક આદિ ઋષિઓએ પૂછ્યું છે કે આ જગતમાં કલ્યાણ માટેનું સાધ્ય શું, એ સાધ્યને સાધવા માટે થઈને સાધન કયું અને સાધક કેવો હોવો જોઈએ. ત્યારે સુત પુરાણી કહે છે કે જેવો તમે પ્રશ્ન પૂછો એવો જ પ્રશ્ન કોઈ વખત મારા ગુરુ વ્યાસે સનત કુમારોને પૂછ્યો છે. કોઈ વખતે મારા ગુરુની મનની અંદર એવી શંકા યા તો એવો વિચાર ઉદ્ભવ્યો છે કે મેં 18 પુરાણોની રચના કરી, વિભાગવાર પુરાણોને વેદોમાંથી અલગ કર્યા છે, 18 પુરાણોની રચના કરી છે, પણ એ છતાંય મને એ તો ન સમજાયું કે ખરેખર મુક્તિનું સાધન કયું. આ વાત વ્યાસને ન સમજાણી. એટલે કોઈ સમયે વ્યાસ સરસ્વતી નદીના કિનારા ઉપર જઈ અને તપસ્યા કરે છે અને ઘણો જ લાંબો કાળ તપસ્યા કરી અને જ્યારે તપસ્યા કરતા હતા એવા સમયે આકાશ માર્ગથી માંથી એક સૂર્યના પ્રકાશ સમાન ચમકતું તેજસ્વી ચળકાટ કરતું એક દેવ વિમાન આવે છે અને એ દેવ વિમાનની અંદર અંગૂઠા જેવી કોઈ તેજસ્વી કોઈ મૂર્તિ યા તો કોઈ વ્યક્તિત્વ અંદર બેઠું છે જેનો પ્રકાશ જેની સામે દ્રષ્ટિ નથી થઈ શકતી. આ વિમાનમાં બેઠેલા હતા એ સનત કુમારો હતા અને એની પણ નજર આ સરસ્વતી નદીના કિનારા ઉપર તપસ્યા કરતા વ્યાસ ઉપર પડે એટલે એને મનની અંદર એવો વિચાર થયો કે વ્યાસને હવે શું ઓછું રહ્યું કે હજુ તપસ્યા કરે છે. એટલે ત્યાં વિમાન ઉતર્યું છે. વ્યાસે સનત કુમારોને સુંદર આસન આપ્યા છે, બેસાડ્યા છે. ત્યારે સનત કુમાર વ્યાસને પૂછે કે વ્યાસ, તમારા જીવનમાં હજી એવી અધૂરપ કઈ રહી ગઈ કે હજુ તમે તપસ્યા કરો, તમે તો આનો વિભાગ કર્યો છે, આ શાસ્ત્રોની રચના કરી, પુરાણો રચ્યા છે, એ છતાંય તમારા મનની અંદર શું શંકા રહી ગઈ, શું અધૂરું રહી ગયું, શું પ્રાપ્ત કરવું. ત્યારે વ્યાસે કહ્યું છે કે મેં પુરાણો રચ્યા એ છતાંય એમાં મને એ વાત ન સમજાણી કે ખરેખર મુક્તિ માણસ કેમ પ્રાપ્ત કરે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે થઈને સાધન કેવું હોવું જોઈએ. ત્યારે સંત કુમારો વ્યાસજીને કહે છે કે હે વ્યાસ, હે પારાશરના પુત્ર,
હે પુરાણોના રચયિતા, મુક્તિને પામવા માટે ભગવાન શિવનું પૂજન, અર્ચન, મનન, ભગવાન શિવને સાધ્ય કરી લે એટલા માટે શું તો કે શિવનું પૂજન, અર્ચન ને મનન આ સાધન છે. અને આ સાધક ત્રણનો આશ્રય કરી શિવને પામી શકે. કોઈએ પૂછ્યું ખરેખર આવો સાધક કેવો હોય, આવો સાધક પુરુષ હોય તેને ઓળખવો કેમ? જેમ સવારે આપણે સાધુ પુરુષના લક્ષણોની વાત કરી કે સાધુ પુરુષને કેમ ઓળખવા, તો ખરેખર ઈશ્વરને પ્રાપ્ત કરે એવો સાધક હોય તો સાધકના જીવનના લક્ષણો કેવા હોય? શ્રી મહાપુરાણની અંદર વર્ણન કર્યું છે કે આવો આધ્યાત્મિક સાધક છે ને એના જીવનના 6 લક્ષણો હોય છે અને 6 લક્ષણોથી આવો આધ્યાત્મિક સાધક ઓળખાય છે. આવા આધ્યાત્મિક સાધકનું પ્રથમ લક્ષણ છે એના જીવનમાં સહજતા હોય છે, જીવન સહજ હોય. આવા આધ્યાત્મિક સાધકનું બીજું લક્ષણ છે ગરીબીમાં દાન. દાન ધનવાન આપી શકે એવું નથી, ગરીબીમાં દાન, કાઈ નથી ને આપવાનો જે ભાવ, ગરીબીમાં દાન. અને આવા આધ્યાત્મિક સાધકનું ત્રીજું લક્ષણ છે શીલ. જો કે શીલના ઘણા અર્થ થયા. શીલ એટલે બળ પણ કહ્યું છે, પણ આપણે અહીં બળ નહીં, શીલ નામ ચારિત્ર. ચોથું લક્ષણ સ્મરણ. સતત સ્મરણ, સતત શિવ નામ, સતત જાપ જપતા રહેવું. જે જાપને અજંપા જાપ કહ્યા છે. જો કે ઘણા માણસો એમ કહેતા હોય છે કે ઈ જાપ તો આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે હાલે છે ઈ જ અજંપા જાપ છે એમ કહેતા હોય છે, પણ નહીં, એને અજંપા ન કહેવાય. અને જો એને જ અજંપા કહેવાતા હોય તો મહાપુરુષો એમ ન કહે કે તમે જાપ જપો. જો એ હાલતી જ હોય, હાલતા જ હોય તો ક્યાં કહેવાની વાત છે કે અજંપાના જાપ જપો? પણ નહીં, એ તો શ્વાસોશ્વાસની ક્રિયા છે, મશીન ચલાવે છે. આ યંત્ર ચલાવવા માટે એક શ્વાસની જે પ્રક્રિયા હાલે છે ઈ છે, એ ખરેખર અજંપાના જાપ નથી, પણ ઈ શ્વાસને અજંપામાં પલટાવી દેવા, જેને અજંપા જાપ, જેને નિત્ય સ્મરણ કહ્યું છે. એને પલટાવવા પડે. અજરા જરિયા ન જાય, જીરે સંતો આ ભજન તો એટલા માટે લઉં છું કે એની છેલ્લી કડીમાં જાપ જપવાની વાત કરી છે. તમે અજંપાના જાપ જપો, એટલે છેલ્લી જ કડી મારે કેવી છે નામાચરણની જે છે. બોલા છે કાય રાઈ રે સંતો માય બોલા છે કાય રાઈ રે એવા અજંપાના જાપ જપો.
અજંપાના જાપ જપવાની સતત સ્મરણમાં રહેવું ઈશ્વરના આધ્યાત્મિક સાધકનું આ લક્ષણ છે. સતત ઓહમ સોહમ જાપ જેના જપાતા હોય એનું પાંચમું લક્ષણ છે સમર્પણ, ત્યાગ. આધ્યાત્મિક સાધકનું લક્ષણ છે. અને સમર્પણ વિશે માર્કંડેય પુરાણની અંદર માં બદાલસાએ અલર્કને ખૂબ સમર્પણ વિશે કહ્યું છે, ત્યાગ. અને એક આપણી સાદી કહેવત છે, બાપ ત્યાગે સો આગે. જે ત્યાગ કરો ને એ તમને પ્રાપ્ત થાય, એ જ આગળ જાય. અને આધ્યાત્મિક સાધકનું છઠ્ઠું લક્ષણ તમને કહું છું કે સ્વમાની પણ ન હોવું. આજ માણસ બધું કરે પણ સ્વમાની પણ નથી છૂટતું. હું પણ ઘણા માણસો મોટા માણસો હોય તો એમ કઈક આપણું કઈક સ્વમાન તો હોવું જોઈએ ને, એમ કેતા હોય છે. શું સ્વમાન? કોણ છે તું? આધ્યાત્મિક કક્ષાના માણસો એવી આશા રાખીને બેસે કે આપણે ક્યાંય ગયા હોય તો આપણા પ્રમાણમાં આપણું સમાન હોવું જોઈએ, એવી આશા લઈને બેઠા હોય. હું કલાકાર છું, હું કથાકાર છું, ફલાણું છું, મારું એ પ્રમાણે સ્ટેજ, મારી એવી બેઠક, મારું એવું સન્માન, આવું સમાનીપણું લઈને બેઠા હોય છે દરેક માણસ. હું ડોક્ટર, હું એન્જિનિયર, હું મિલ માલક, ફેક્ટરી વાળો, જેવી જેવી પોસ્ટ એનું સ્વમાનીપણું લઈને બેઠા હોય છે. પરિવારમાં હું બધાથી મોટો, માનવંતો, ઘણી પ્રકારનું. પણ બાપ આધ્યાત્મિક સાધક એ છે જેને સ્વમાનીપણું છૂટી જાય. હોય ને હું પણ છૂટી જાય. પણ બહુ ધ્યાન રાખજો, આવું સ્વમાનીપણું છૂટે ક્યારે? ક્યારે છૂટે સ્વમાનીપણું? તો બહુ સાચી વાત કહું, જ્યાં સુધી આત્માનું ભાન નહીં થાય ને ત્યાં સુધી સ્વમાનીપણું નહીં છૂટે. આત્માની ઓળખ, આત્માનું ભાન થઈ જાય પછી સ્વમાનીપણું છૂટી જાય. મતલબ માણસ ગુણોથી પર થઈ જાય, ત્રિગુણાતીત થઈ જાય, એટલે સ્વમાનીપણું છૂટી જાય. એનું એકાદું ઉદાહરણ ને દાખલો ભક્ત નરસૈયો. પછી હરિજન વાસમાં હોય ગમે એવી જગ્યાએ ભગત બે કીર્તન કરો ને, પછી ક્યાં છે, કેવી જગ્યાએ છે, કોણ કહે છે, કઈ ફરક ન પડે. બજારની અંદર કોઈ એમ કઈક ભગત બે કીર્તન કરો ને, હું પણ છૂટી જાય. આ આધ્યાત્મિક સાધકનું લક્ષણ છે. ત્રિગુણાતીત બની જાય, અને ત્રિગુણાતીત બની જાય ને પછી ઈશ્વરને બધું સમર્પિત છોડી દે, એના ઉપર છોડી દે, પોતે કાંઈ નથી. કરતાપણાનો ભાવ છૂટી જાય, અકર્તા બની જાય. ત્રિગુણાતીત બને એટલે કોઈ આવીને એને એમ કહે કે મહેતા, તમારી પત્ની મહેતીનું અવસાન થયું છે, અને આ માણસ કાંઈ પણ દુઃખ કર્યા સિવાય એમ કહેતો હોય કે ભાંગી જંજાળ, હવે કોઈ ઘરે રાહ નહીં જોઈ. કોઈએ કહ્યું છે કે મહેતા પુત્રનું અવસાન થયું છે, અને મહેતા કહે છે કે તો આવન જાવનના ફેરાનું ચક્ર છે, એમાં મહેતા શું કરી શકે? જન્મ મોયો મૃત્યુ, લેશ માત્ર દુઃખ ન થાય. જે વ્યક્તિ જે લેશ માત્ર દુઃખનો અનુભવ તો ન કરે, સુખનો પણ અનુભવ ન કરે. મહેતાજીના 52 કામ કર્યા, એ છતાંય કોઈ દી અભિમાન ના આવ્યું ભગવાને મારા કામ કર્યા છે. એનું કર્તવ્ય છે, ફરજ છે, એની ફરજ અદા કરી રહ્યો છે.
મતલબ માણસ ત્રિગુણાતીત થઈ જાય. સતપુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે કે મહાત્માઓ આધ્યાત્મિક સાધકના આ લક્ષણો છે. લિંગ અને મૂર્તિના રહસ્યની કથા પણ કહી છે, પૂછી છે, પણ પછી આજ સમયનો પણ કદાચ એટલે આજની કથાને પૂર્ણ કરતા પહેલા થોડું મહાદેવનું નામ સ્મરણ કરી અને આજની કથાને પૂર્ણ વિરામ આપશું. તો થોડું નામ સ્મરણ બધું રમજો પણ સાથે, કાંઈ વાંધો નહીં. કૈલાસ નો નાથ મારો ઘોડો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. કૈલાસ નો નાથ મારો ઘોડો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. કથા પૂર્ણ થઈ જાય, આરતી થઈ ગયા પછી જે કોઈને વ્યાસપીઠ સુધી દર્શને આવવું છે તે માણસ આવી શકશે. અને આવજો. વ્યાસપોથીનું દર્શન કરવું, એનો સ્પર્શ કરવો એ પણ એક અલભ્ય છે, માટે આવી શકશો. કૈલાસ નો નાથ મારો ઘોડો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. કૈલાસ નો નાથ મારો ઘોડો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી મને માયા લાગી રે. એણે મને માયા લગાડી રે. કૈલાસ નો નાથ મારો ઘોડો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. કૈલાસ નો નાથ મારો ઘોડો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે.
કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે. એને મને માયા લગાડી. કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે. એને મને માયા લગાડી. આદિ શિવયોગકાર ભંજન ધર પાપ ભાગ નિરંજન નિરાકાર ઈશ્વર નાભી નાયક લૌલી દીદાર ઓપત મહિમા અપાર ભંજન સંસાર સાર શંકર સ્વામી સિર બહકતા પાપ હર વચન કરા દુનિયા હર ધામ આહારી કુંડલ
भगवान शंभु मंगलम मंगलम पार्वतीनाथ मंगलाय तनोहर इति आराधिकं यानि कानि जपापानि जन्मान्तकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां च पदे पदे जमणाथे आरती आपीद्यो धूपं दीपं आराधिकं समर्पयामि देवाभिवंदनम तमें आरती ले लो आत्मकल्याणाथे आत्मा अभिवंदनम आरती अपनी व्यवस्था करी दी सदा शत्रु नंदी गणेश सोहे कैसे सागर मध्य कमल के जैसे कार्तिक श्याम और गण राहु या सबको नहीं जानता देवर जब ही जाए पुकारा तब ही वो प्रभु आप निवारा कियो उपद्रव तारक भारी देवर सब मिल तुम्हें दिवारो तुरंत चढ़ा नया को पठाया उड़ाउन में भगवान गिराय आप जलंधर यसुर सहारा सुलिश कुमार विदित संसार पुरासुर संग युद्ध मचाई सब कृपा कर लीन बचाई किया तपनी भगीरथ भारी भूरव प्रतिज्ञा दस पुरा कोई नाम सेवक स्तुति करत सदा गाई प्रभुदेव मंथन में कवि सहाई नीलकंठ तब नाम कहाई जब रामचंद्र जब की हाजित कर दी सकती शास्त्र कमल है हो रंगदारे की परीक्षा तब पूरा एक कमल प्रभु राते हुई कमल नयन को जन कठिन भक्त देखी प्रभु शंकर भये जय 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 नासी करत कृपा सबके घटवासे दुष्ट सकल नित मोह सतावे ब्रह्म करे जय दुनिया त्राहि त्राहि में नाथ पुकारो यही अवसर मोहिया ने ले त्रिशूल शत्रु को मारो संकट से मोहिया ने पारो पिता भ्राता सब कोई संकट में मोचत नहीं कोई स्वामी एक है आस तुम्हारी आया सब संकट बारी जन निर्धन को देत सदा ही जो कोई डरे हो बलवान तुम्हारी चूक हमारी शंकर हो संकट के नाशन विघ्न विनाशन मंगल कार योगी मुनि ज्ञान लगावे नारद सारद श्री सन्मान नमो नमो जय नमः शिवाय ओम सुर ब्रह्मा दिक्पालन पाठ जो यह पाठ करे मन लागे ताकर हो यह संतोष हानि खुशियाँ जो कोई हो अधिकारी पाठ करे सब पावन का पुत्रहीन कर इच्छा कोई नीचे श्री भक्त हो पंडित त्रयोदशी को लावे ध्यान पूर्वक हो भगवान त्रयोदशी व्रत करे हमेशा तन नहीं लागे रहे कलेशा धूप दीप नैवेद्य चढ़ावे शंकर सन्मुख भगवान जन्म जन्म के पाप नसावे अंतवास श्री गुरु गोपाल कहे अयोध्या तुम्हारी धन सकल नित्य प्रेम करि प्रार्थी पाठ करो चालीसा तुम मेरी मनोकामना पूर्ण करो जगदीशा सरसठ है मंत्र लो शवंत जो सठ जान वही पूर्ण दीन कल्याण पूर्ण दीन कल्याण बोलिए सोमनाथ महादेव